જી રામ રામ સીતારામ। અમારે જો અભયભાઈ આવ્યા હે એવા ને અભયભાઈ આવ્યો અહીંયા ઘોડી હાંકવા। એટલે અમારી લક્ષ્મી હે ને કોઈથી હાલતી નથી, એટલે એ સ્વાર હે એટલે એને કીધું તું લઈને જા। જો આ હાલે ને આડી હાલે પ્રભાતવાળી, એમાં પ્રભાતવાળી હે ને આડી હાલે હતી। ઘોડીઓ હાંકવા આવ્યા હતી, એક ભાઈને તો બેહતા નથી આવડતું, તો અમે કીધું એને જો અમારો મોરલો છે ને લખન જો ભાઈ ગયો ઘોડી દેખીને, કે લખન ન્યા છે આવે, એમાં ઓલો છે એકદમ એને કે અમારે લખન આવે કે કેમણિયું પડ્યું, જો એક બીજો મોરલો ન્યા છે। કામ છે જો એ ઘોડીઓ હાંકવા આવ્યા એની પાસે અમારે અભયભાઈ મારા ઘોડીઓ હતી ઘોડી, એટલે એ સ્વાર છે એટલે જો લક્ષ્મી એની મેરે હાલે, બાકી બીજાને બેહાડીએ એટલે હમણાં બે પૈકી ઊભી થાય, હાલતી જ આલિશાન પણ એના ફેરી જોરદાર હાલશે। ડોની આવે અમારે પહેરા જોઈ ડોન પણ આવે, આ લક્ષ્મી હે હાલતી જ નથી કોઈથી। અમારે દેવાભાઈ હતો ને એ માણા એ હાંકતો, અને આજે અભિને અમે કીધું આને લઈ આવી દો તા ભલે સાડે હાલે ને ભાઈ, એ દેવા મારા જે સ્વાર હોય ને મારા હાલે ને હાલતી નથી એટલે તમે કીધું આને ચડાવો ભાઈ, એને જવા દે, આને મારે જવા દો, લોલી આવશે વાહ ઊભી ગઈ ભાઈ। આડી હાલે પેલો દેવો કાયમ હાલતો ને ધરખી હાલતી હટે હાલે ને હાલ 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 हाली चाल आ किसी को गिराती नहीं यार ना का वहाँ है हाले ने ये हाउ सीधी होली तो जो बात थोड़ थी क्या हमारे यहाँ डॉन बैठा आम बोलो आयो देसी એને અમારે દેશી આમ આવ્યો લકી ઓરો હાલ 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 એ હાલ ઓરો હાલ તો ત્યાંથી ખીચકા બેઠો બેઠો જો અમારે લખન જોવે કે આપણી ઘોડિયું કેમ આમણી આવ્યું, એને અમારો મોરલો અહીંયા બેઠો ને મોબાઈલમાં તો ઓછો દેખાય, જવા દો ક્યાંક લખન જોવે, એમાં 10 હતા ત્યાં એક જ રહ્યો, એમ જોવે ઘોડિયું ભેરો કાયમ રહે ને તે આ કેમણી આવ્યું। લખન જો આમ ધીરે ધીરે વાડી આવે પાછો, ધોઈડ્યો કે ધોડીને ભાઈ ગયો, હવે એકલો થઈ ગયો, ઓલા ડેમોલેશન કર્યું ને બીજા ભાગી ગયા કે મરી ગયા હોય શું થયું હોય, એને કે એકલો રહ્યો એ સામે વડલે બેહવા જાય ને કઈ બાજુમાં જાડવા હતા ને ત્યાં બેસતો, ત્યાં બધા બેસતા, સવારમાં 6 વાગ્યામાં પૂગી આવે, અટાણે પાછો ભાગી જાય, તો વાહે ઘોડીઓ આવે તો પાછો આવે બરે ફેરો। મગના ડારા ઉપર હવે ટાંકી દીધું કપડું, જો અલગ નો આવે બગોદર જડે બહુ ભારી લોટકા આવે, જબરદસ્ત આવે, ગમે એવડું હોય ને ઠકાઈ જાય, એને કામ ગમે એવડું હોય ઠકાઈ જાય। ઢાંકી દઈએ હવે, વરસાદ કદાચ હજી તો આમ ક્યાંય દેખાતું નથી વરસાદ થાય, પણ ઢાંકી રાખીએ એટલે કાંઈ નહીં, બહુ મજબૂત આવે આ વરસાદ પડે જ નહીં, એને કે ગમે એટલું પીડ્યું રહે ને તો પડે નહીં, અગર તો બીજા લીગડા આવે ને પીરા એમાંથી હોંહરો આવે પલરે જાય, બહુ જબરું
લગભગ 100 ફૂટ પહોળું હોય ને લંબાઈ છે લગભગ 150 એવડું મોટું હોય. દારાના કરતા મગના દારા ઘણા બધા છે લગભગ 100 વીઘા માથે એના હયા એને કે તોય ટકાતા હોય છે એને 100 વીઘા ઉપર છે આ બધા એટલા દારા હે. પછી જો આ એક જ રૂમમાં અર્જુન જ સાંજે પૂરેલો હોય એ મોકરો જ હોય એને ક્યાં પાણી પીવાનું હે સાંજે એને મગોટું નાખી દે તો સવાર થાય તો ખાઈ જાય એકલો જ હોય આ રૂમમાં. જો આ માટી છે પાછી સાંજે ચોખ્ખી થઈ જાય સાફ. બપોરે હજી એકવાર નાખશે આમાં આ બધું સાફ થઈ જાય એટલે આમાં અર્જુન હોય અર્જુનને પૂરી મૂકે. ત્યાં બારોબાર દિલબાગ હોય ખુલ્લામાં કારણ કે દિલબાગ છે ને આમાં કંઈ ઠેકવા જ નથી કરે. અર્જુન તો ઠેકી જાય આ ઠેકી જાય એકવાર એ હામો ઠેકી ગયો હતો એટલે આમાં દિલબાગને મોકરો કરી મૂકીએ ને દિલબાગ આમાં એકલો રાતે આમ પવન પણ આવે તે કાલ 4 વાગ્યાનો આમાં હતો સાંજે 10 વાગે મોકરો કરે. આને 10 વાગે અર્જુનને જવા દે આ રૂમમાં પૂરી દે. અત્યારે બધાને 11 વાગ્યાની આજુબાજુ રૂમ ખોલી દઈએ. આને તો ખોલીને પૂરી દઈએ બેયને પાછા 4 વાગે કાઢી મૂકે. અહીં પાણી પીવું હોય તો પાણી પીએ ખાવું હોય તો ખાય અને રાતે મોકરા કરી મૂકે. અને રામ લખન તો અમારે અહીં મોકરા જ હોય. બપોરે એને પણ અહીં 11 વાગ્યા ડેલા ખોલી નાખશે. એક ડેલો ખોલશે એટલે એક ડેલામાં જઈને બે ઊભા હોય. એક ડેલામાં આમાં જો આવીને બે ઊભી જાય. જો પાણી પીવું હોય તો પાણી પીએ. હા ઊભો રહે ને. જો અમારો પેલો ડોન છે ને એટલે મારવાની કરે આવે. હાલ્યો ને લે જો જો ડોન વાહ હે દોડું. જો બેઠા હતા અટાણે તે હવે અટાણામાં 8 વાગે આજે 8 સાડા 8 વાગ્યા તો તડકો લાગે એને. પછી આને પાણી પીવું હોય તો અહીં પી જાય. એક તોડી નાખ્યો એની જો એને એક ભાંગી નાખ્યો આની પાટું મારીને વસેરીએ એટલે ભાંગી નાખ્યું. એ ખુલ્યું જ હોય એને. આને તો યાર ખુલ્યું જ રાખે. ખાલી 11 વાગે ડેલા ખોલી નાખશે એટલે ભેર્યું જ હોય. જો આ એવા થઈ ગયું હવે કંઈક કંઈક લક્ષ્મી ઓલું કરે પણ વધારે નથી કરતી. એની દીકરી ભેરી છે ને એટલે અત્રેની ખુલ્યું જ હોય. આ ગેંડી છે ને એમાં જરાક ઓછું થયું હિવારના કે ઓછું થયું ઓલાવાળું સેટિંગ. જો પાણી આવે એમાં ભરી દે પછી પાછી આ ડટી મારીને બંધ કરવી પડે. અગર આનું 1 ઇંચ એક પાઇપ હેઠો રાખી દીધો એટલે સલકા રાખે. આ જો આ પાઇપ એ બરાબર છે. આ ના સલકે. એક પહેલો પાઇપ મૂક્યો એ બરાબર મૂક્યો અને બીજા પાઇપમાં બરાબર ન કર્યું રેવલ. અત્રેની ખુલ્લી જ હોય કાયમ. રાતને ધ્યાન બાંધવાની જ નહીં. આમાં પણ ખુલ્યું હોય અને બપોરે 11 વાગે ખોલી નાખશે. 4 વાગે પાછી આમાં આ ડેલા બંધ થઈ જાય ને પૂરી મૂકે. એવા ના કે આ ડેલા બંધ કરી દઈએ નકર તો એમાં જઈને ઊભે. 4 વાગે અહીં બારણે નાખે એટલે ત્યાં ખાય ને ઊભી રહે. હવે આમાં એક જ કામ આ રહ્યું ખાતર કાઢવાનું. ખાતર કાઢીને આમાં રેતી નખાઈ જાય ને રેતી ચડે તો કામ થઈ જાય. એવા ને કે રેતી ચડે એટલે જલસા. નટાણે તો ઉનાળામાં બહુ મજા આવે. સુમાહામાં કદાચ વરસાદ આવે ને ઝાપટું મારે ને આડાવર્યું તો તકલીફ પડશે આમાં. તો વરે ઓલું થાય તો આખો એક એક ગમણ ક્યાંક મૂકી દે એટલે ત્યાં ખાઈ લે. જો આ પાણી છે ને સલકાઈ જાય ને કામ રાખીએ એટલે હમણાં સલકાય ફૂલ ભરાઈ ગઈ. જો 1 ઇંચ એઠી છે ના. જો 3 ને 3 અહીં નગર દામણ રાખ્યા હતા 2 દી બાંધ્યું ને એટલે એવા થઈ ગયો. જો આમ મંડ્યું ઝીકવા સણા ને ખારી. હવે જો લક્ષ્મી આને પાસે ઊભવા દે નકર તેજરૂપને પાટું ઉલારતી પણ ભાગી જાય. પણ હવે એની દીકરી છે ને એટલે એવા થઈ ગઈ. પહેલાં એમ તો મોકરીઓ રાખતા અમે ચારીને પણ તોય લક્ષ્મી મારે કંઈક કંઈક. આ ન બોલે કોઈ દી અમારે. એને આ અમારે ન બોલે. આ જો આ વાયડી છે પ્રભાતવાળી. આ પાટું ઉલારે કોઈક દી પણ હવે મોકરી છે એટલે ના બોલે. જો બસ બા અમારે તેજુનું તો કાંઈ એને તેજરૂપનું તો કોઈ દી પાટું ન મારે કાંઈ ન કરે. જો ઘુમરા મારે
એના આમ ખુલ્લી હોય એટલે જ્યારે પાણી પીવું હોય તો પીએ, ખાવું હોય તો ખાય. ઓલી કોર અતિ સુંદર. અને આ બાજુ અમારે તેજરૂપ છે અને વચમાં લક્ષ્મી ખાય. લક્ષ્મી વાયડી કંઈક ઓલી ઉલારે પણ હવે બહુ નથી બોલતી. એમ તો ઘોડાનું પાટું ખમી લઈએ. આ જો અહીં છે તે હવે આપણે ચાલુ રાખીએ. એ માતા કામ કરવું. અહીંયા પાણી પીવું હોય તો આવી જાઓ. હાલો ત્યાં પી લે ને. તો વાં પીવા જાઉં અંદર. એને અંદર જો આમાં ટોસાણી દે લાઈ ગયા તે દી એટલે એ ખરાટા વરી ગયા એવા ના કે જો આમાં તે દી એવા ના કે વાં ડેમોલેશનને લીધે ઓછી ત્યાંની હમણી આવી ને અટવાણી હતી. જો અહીંયા ખરીટો હે, આમાં છે મોંમાં હે, ઝીણા મોટા હે, એક પગમાં હે. બસ ઊભી રહીને જો અહીંયા એને કંઈ હાથરમાં ટોસા થયા હતા. આમાં પગુમાં આમાં જો અહીંયા કોટીઓ આવી ગયો તો એટલે એ તો રેડી થઈ ગયો. હવે એને કે રેડી થઈ ગઈ જોઈ લ્યો. વાળ મોટા થઈ ગયા. કેસવાની જરાક આને થોડી કાપી નાખવાની જરૂર છે. સર્વિસ કરવાવાળા જે એવા બરોબર નથી. એનું બરોબર નથી. આમાં સર્વિસ ન કરે ને એટલે એને ખંજવાર આવે. સર્વિસ કરે પણ પલારી આવે. હરામીના દીકરા તો ઓલીમાં પાણી પી લઈએ. એ તો અમારે પાણી ગમે ને મોં કાઢી નથી સુંદર તો પી લઈએ. આવું હે ભાઈ. આમ જો એવા ઝોન ડિયર લઈને ક્યાંક ઝોન ડિયર ને પાંચીઓ લઈને આવ્યા ખેડવા. આ હેડ ઓફિસમાં હે ને ખેડ નાખ્યા ખેતર. આ એટલું ઊંચું કરવાનું છે એટલે ઊંચું કરી નાખ્યું. ભલે ને આવ્યું માટી ભરી બોલે ના જ રાખ્યા. અહીં હાલતું હતું ને અહીં જો આ પારો સડાવી દીધો. અહીં પારો સડાવી ના ખેતર હેઠું હતું ને એટલું આ હેઠું કરી નાખ્યું એટલે આને ઓતડીને કાઢી લીધું આ બધું. હવે આમાં કારી માટી છે એ નીચે પાથરી અને ખેતર રેવો લેક કરી નાખ્યા. હેઠો હતો ને હેઠામાં ઓલું કોંગ્રેસીયું ખડ ને હાથ જોડાવી દેતા હતા. હવે જોઈ લે આને ફેરવવું હોય બહુ હોય એવું લાગે આ ટેલરને. અને આનું ટ્રેક્ટર હોય ને તો હજી આમાંય ખૂદતું આવે. જો આમાં સિલાઈ ઉપટાઈ આવે, આમાં ખૂતી જાય. ઓલે ને ઢળડે ઝોન ડિયર ને ઢળડી હકતું. કારણ કે ઝોન ડિયર ઢળડે પણ 4x4 નથી. સીધું નાખ. જો ટાયરું નવા હે ને ફાટે જાય. આ જો આમ જમીનમાં બેસતું જાય, આમાં ધડામાં બેસતું જાય. એટલું ભરેલું હે. આ કારી માટી દેખાય જોરદાર પણ આ હે ખારસ. એને ખાવ ખારી વાહ એવું એને આ શેપ ખારી ખાવ. એટલે અહીં લગન આ 1.5 વીઘો હે ને એમાં ભરી દઈએ. હવે કે મશીન 1-2 દી હાલવાના તો આ હેઠો હે ને નીકળી જાય. કારણ કે હેઠામાં ખડી એવું થાય ને કૂસો એટલો થાય એટલે અમે આવ્યો ઝોન ડિયર લઈ જાય. ઝોન ડિયર ફાફા મારે એવું ખેડી જ ન શકતું. કારણ કે પાંચીઓ હે બહુ મોટું 5 પાંચીયા પાછું ખેડાઈ જાય ને એમાં કોઈ પાણા કૂસો નહીં બધો પેલો થઈ જાય. આને અધર કરવું એ ભારી થઈ પડે. એમ તો એટલો વજન હોય આ માટી. પછી ઠેકાણા વિના લીલી માટી હોય ને પડે. હાલવા દે. આ માટી નાખી દે ને આ કારી માટી આમ પાણી હુકાવા ના દે ઘડી. આ માટી એમ હારી 2-3 વધી હારી થાય. એમ જ પડે લીલી છે એટલે આ હુકાય નહીં ઘડી.
એને કે આ ઘડીકમાં પડે નહીં. વાંકાતરા હું થાય ને તો પલટી ના થાય, બહુ ઓછું થઈ જાય એટલા સુધી. તો આમ આ ખેતર હેઠું ઉતારી નાખ્યું હતું ને એટલે મેં કીધું હવે ઊંચું કરી નાખીએ. એને આ ખેતર અહીં ઊંચું કરીને આ હે ને હેઠો ખેડી નાખ્યો. ઝોન્ડિયર લઈને આવ્યા દીવા ને ઝોન્ડિયરને આમ તો તાણ ઘણી પડતી હતી હેઠામાં. તો અહીં ઓલાઈને આમાં માટી નાખ્યા ના હેઠો ખેડી નાખ્યું. આડાનું પાંચિયા મારીને જો આ અડધો વધી ગયા આમ ગયું. કારણ કે આમ 10 ફૂટમાં ના થાય મોહમ હેઠાથી ને 10 ફૂટ આમ ના થાય. મેં કીધું આ કાઢી નાખીએ. હેઠો 10 ફૂટનો પડ્યો હતો. આ પાંચિયા માર્યા, 4 પાંચિયા હતા તો એ મન ઢળતું હતું. બાકી 7 પાંચિયા તો હોય ને તાર ઝોન હોલે ને ઢળે એવાર ને આ ના ઢળી શકે કઈ. 4x4 નમેરે ને એટલે દબાઈ જાય, સ્લીપ મારી જાય. હોલે ને 4x4 કરીને મૂકીએ એટલે 7 પાંચિયા લઈને વહી જાય આમાં. એવું હોય ભાઈ. માટાણે હજી વરસાદ થાય એવું નથી તો મેં કીધું આ એટલું ખેતર ઓલી બાજુ માટી ઉસી ચડાવી દીધી ને આમાં માટી નાખી, માટી મોરમ અને રેવલ કરીને ઓલી માટી પાછી નાખી દીધી એટલે આ ખેતર હેરાન થઈ જાય અમને. સીધો પટો આમને મોઈ જાય.